પ્રકરણ 7 સુભાષિતાની। કેમ છો બાળમિત્રો? સુપ્રભાત। સુપ્રભાત ટીચર। સરસ। બાળમિત્રો, તમને ખબર છે, સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોનું વિશિષ્ટ સ્થાન છે। તે આપણને વ્યવહાર અને નીતિ ઘડતરની સમજ આપે છે। આવું જ્ઞાન દરેક માણસને જીવનમાં બહુ ઉપયોગી થાય છે। તે આપણને આનંદ આપે છે, સન્માર્ગે ચાલવા પ્રેરણા આપે છે। જીવનમાં આવતી અનેક સમસ્યાઓમાં સુભાષિતો આપણને સાચું માર્ગદર્શન આપે છે। તેથી સુભાષિતોના અભ્યાસ વગર સંસ્કૃત ભાષાનો કે સાહિત્યનો અભ્યાસ પૂરો થઈ શકતો નથી। તેથી ચાલો બાળમિત્રો, આપણે આજે એવા જ થોડા સંસ્કૃત ભાષાના સુભાષિતો જોઈએ અને સમજીએ। 1. પુસ્તકેષુ હિ યા વિદ્યા પરહસ્તેષુ યદ ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ ધનમ। ચાલો બાળમિત્રો, આપણે આ સુભાષિતનું ગુજરાતીમાં ભાષાંતર કરીને સમજીએ। ભાષાંતર। પુસ્તકેષુ હિ યા વિદ્યા, જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે, પરહસ્તેષુ યદ ધનમ, અને જે ધન પારકાના હાથમાં ગયેલું હોય છે, કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ ધનમ, તે વિદ્યા અને ધન જરૂરત સમયે કામમાં આવતા નથી। બાળમિત્રો, આ સુભાષિત દ્વારા કવિ આપણને જણાવે છે કે વ્યક્તિ દ્વારા જે બાબતો શીખવવામાં આવે તે પૂર્ણ રીતે આત્મસાત થાય તે જરૂરી છે। કૌશલ્યવર્ધન માટે તમામ પ્રયત્નો થવા જોઈએ, અન્યથા વિદ્યા પુસ્તકિયા બની રહે છે અને કોઈ કામની રહેતી નથી। ચાલો હવે બીજો સુભાષિત સાંભળીએ। 2. વૃક્ષઃ ફલાન્વિતઃ ભાતિ વૃક્ષમ ધુનયતે કપિઃ વૃક્ષેણ વાર્યતે તાપઃ જલમ વૃક્ષાય દીયતે વૃક્ષાત્ પતંતી પર્ણાની વૃક્ષસ્ય પ્રસરો મહાન વૃક્ષે ખગાઃ નિકુજંતી વૃક્ષધન્યો અસી ભૂતલે। ભાષાંતર। વૃક્ષઃ ફલાન્વિતઃ ભાતિ અસ્તિ, ફળોથી લચેલું વૃક્ષ શોભે છે। વૃક્ષમ ધુનયતે કપિઃ અસ્તિ, વાંદરો વૃક્ષને હલાવે છે। વૃક્ષેણ વાર્યતે તાપઃ, વૃક્ષ વડે તાપ એટલે કે ગરમી રોકાય છે। જલમ વૃક્ષાય દીયતે, વૃક્ષને પાણી અપાય છે। વૃક્ષાત્ પતંતી પર્ણાની, વૃક્ષ પરથી પાંદડા પડે છે। વૃક્ષસ્ય પ્રસરો મહાન, વૃક્ષનો મોટો વિસ્તાર એટલે કે ફેલાવો હોય છે। વૃક્ષે ખગાઃ નિકુજંતી, વૃક્ષ પર પંખીઓ કલરવ કરે છે। વૃક્ષધન્યો અસી ભૂતલે, હે વૃક્ષ, ધરતી પર તું ધન્ય છે। બાળમિત્રો, આ સુભાષિતમાં કવિએ વૃક્ષ અને તેના ઉપયોગની વિશેષતાની વાત આપણને જણાવી છે। વૃક્ષો આપણને ખૂબ જ ઉપયોગી છે। વૃક્ષ આપણને પાન, ફૂલ, ફળ, છાયો, લાકડું અને શુદ્ધ હવા આપે છે। તેથી આપણે ધરતી પર વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ। ચાલો હવે ત્રીજો સુભાષિત સાંભળીએ। 3. ન કશ્ચિત કસ્યચિન્મિત્રમ ન કશ્ચિત કસ્યચિદ રિપુઃ વ્યવહારેણ જાયન્તે મિત્રાણી રિપવસ્તથા। ભાષાંતર। ન કશ્ચિત કસ્યચિન્મિત્રમ, કોઈ કોઈનો મિત્ર નથી। ન કશ્ચિત કસ્યચિદ રિપુઃ, કોઈ કોઈનો શત્રુ નથી। વ્યવહારેણ જાયન્તે મિત્રાણી રિપવસ્તથા, માણસના વ્યવહાર વડે મિત્રો અને શત્રુઓ થાય છે। બાળમિત્રો, આ સુભાષિત દ્વારા કવિએ આપણા મનમાં રહેલી મિત્ર અને શત્રુ અંગેની પરિભાષાને વેધક રીતે પડકારી છે કે કોઈપણ વ્યક્તિના મનમાં મિત્રભાવ અથવા શત્રુભાવ
આપણા વ્યવહારના કારણે જ પ્રગટતો હોય છે. ચાલો હવે આપણે ચોથો સુભાષિત સાંભળીએ. 4. પિબંતી નદ્યઃ સ્વયમેવ નાંભઃ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાઃ નાદંતી સસ્યં ખલુ વારિવાહ પરોપકારાય સતાં વિભૂતયઃ. ભાષાંતર. પિબંતી નદ્યઃ સ્વયમેવ નાંભઃ. નદીઓ પોતે જ પોતાનું પાણી પીતી નથી. સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાઃ. વૃક્ષો પોતે જ પોતાના ફળો ખાતા નથી. નાદંતી સસ્યં ખલુ વારિવાહ. વાદળા ખરેખર પોતે ઉગાડેલું ધાન્ય પોતે ખાતા નથી. પરોપકારાય સતાં વિભૂતયઃ. બાળમિત્રો, કવિએ નદીઓ, વૃક્ષો અને વાદળો પોતાના પરિશ્રમથી એટલે કે પોતાના વડે પ્રાપ્ત થયેલ સંપત્તિનો કેવળ પોતાના માટે ઉપયોગ કરતા નથી. આ ઉદાહરણ આપી કવિએ સજ્જનોની સંપત્તિ, શક્તિ તેમજ કૌશલ્યો હંમેશા લોકોના ભલા માટે જ હોય છે એ વાત આ સુભાષિતમાં જણાવી છે. ચાલો હવે બીજો એક સુભાષિત સાંભળીએ. 5. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્રતનયા ચર્મણવતી વેદિકા ક્ષિપ્રા વૈત્રવતી મહાસુર નદી ખ્યાતા ચયા ગંડકી પૂર્ણાઃ પૂર્ણજલૈઃ સમુદ્રસહિતાઃ કુર્વન્તુ મે મંગલમ. ભાષાંતર. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા. ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા. કાવેરી સરયુ મહેન્દ્રતનયા ચર્મણવતી વેદિકા. કાવેરી, સરયુ, મહેન્દ્રતનયા એટલે કે મહાનદી, ચર્મણવતી, વેદિકા. ક્ષિપ્રા વૈત્રવતી મહાસુર નદી ખ્યાતા ચયા ગંડકી. ક્ષિપ્રા, વૈત્રવતી, મહાસુર નદી અને પ્રખ્યાત જયા ગંડકી નદી. પૂર્ણાઃ પૂર્ણજલૈઃ સમુદ્રસહિતાઃ કુર્વન્તુ મે મંગલમ. આ બધી ભરપૂર પાણીથી પૂર્ણ નદીઓ સમુદ્ર સાથે ભળીને મારું મંગળ કરો. બાળમિત્રો, આ સુભાષિતમાં કવિએ ભારતભૂમિમાં આવેલી પવિત્ર નદીઓનો ઉલ્લેખ કર્યો છે તથા ભારતના નાગરિકો માટે આ રાષ્ટ્ર અને તેના પ્રાકૃતિક તત્વો તેમજ શ્રદ્ધાસ્થાનો આદરને પાત્ર છે. રાષ્ટ્રની એકતા, અખંડિતતા માટે પ્રાચીન કાળથી વ્યક્ત થયેલા આવા વિચારો આજે પણ એટલા જ પ્રભાવક છે. ચાલો હવે બીજો એક સુભાષિત સાંભળીએ. 6. ઘૃષ્ટમ ઘૃષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુગંધમ છિન્નમ છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુ ચૈવેક્ષુદંડમ દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ ન પ્રાણાંતે પ્રકૃતિ વિકૃતિર્જાયતે સજ્જનાનામ. ભાષાંતર. ઘૃષ્ટમ ઘૃષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુગંધમ. વારંવાર ઘસવા છતાં ચંદન એટલે કે સુખડ મધુર સુગંધવાળું બને છે. છિન્નમ છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુ ચૈવેક્ષુદંડમ. વારંવાર છોલવા કે પીલવા છતાં શેરડી વધારે સ્વાદિષ્ટ લાગે છે. દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ. વારંવાર તપાવવા છતાં સુવર્ણ સોનું વધારે ચમકદાર બને છે. ન પ્રાણાંતે પ્રકૃતિ વિકૃતિર્જાયતે સજ્જનાનામ. પ્રાણો ત્યાગવાનો સમય આવે તો પણ શ્રેષ્ઠ પુરુષોના સ્વભાવમાં કોઈ પણ વિકાર થતો નથી. બાળમિત્રો, આ સુભાષિતમાં કવિ ચંદન, શેરડી અને સોનાના ઉદાહરણ દ્વારા શ્રેષ્ઠ વ્યક્તિઓના લક્ષણો દર્શાવતા કહે છે કે ઉત્તમ વ્યક્તિઓનો અન્યનું કલ્યાણ કરવાનો પરોપકારી સ્વભાવ બદલાતો નથી
બાળમિત્રો, સમજ પડીને તમને સુભાષિતોમાં? હા ટીચર. સરસ. તો ચાલો તમે પણ આવા અન્ય સુભાષિતો પુસ્તકાલયમાંથી શોધીને લખી લાવજો અને વર્ગખંડના બધા મિત્રોને વાંચી સંભળાવજો.